ધારીની જનતા માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી બંધ પડેલી ધારી રેલવે સુવિધા ટૂંક સમયમાં ફરીથી શરૂ થવા જઈ રહી છે। આ રેલવે સુવિધા બંધ હોવાના કારણે સ્થાનિકો, વેપારીઓ અને વિદ્યાર્થીઓને અપડાઉનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ધારીની આ મહત્વની સુવિધા પુનઃ શરૂ કરવા માટે સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય જેવી કાકડિયા, ધારી શહેરની સામાજિક સંસ્થા, ભજન ગ્રુપ અને સ્થાનિકોએ ઉચ્ચ કક્ષાએ ઉગ્ર રજૂઆત કરી। આ રજૂઆતના ફળ સ્વરૂપે રેલવે વિભાગ દ્વારા ચલાલાથી જૂનાગઢ સુધી અને ચલાલાથી સોમનાથ સુધી મીટર ગેજ રેલવે શરૂ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે। વર્તમાનમાં આ કામગીરીના પ્રથમ તબક્કા તરીકે રેલવે ટ્રેકનું મેન્ટેનન્સ પૂરજોશમાં ચાલી રહ્યું છે। આધારભૂત વર્તુળોમાંથી માહિતી મળી છે કે ટૂંક સમયમાં જ ધારી ખાતે ફરીથી રેલવે સુવિધા શરૂ થઈ જશે। રેલવે સુવિધા શરૂ થવાની વાત સાંભળીને સ્થાનિક લોકોમાં ખુશી અને આનંદની લાગણી છવાઈ ગઈ છે। હાલો, હું ધારી રહું છું। ધારીની બાજુ સ્ટેશનની બાજુમાં જ મારું મકાન છે। જનતાને ખાસ ખબર કે ટૂંક સમયમાં ટ્રેન શરૂ થશે, અત્યારે કામ ચાલી રહ્યું છે। મારું નામ રમેશભાઈ બાપુભાઈ મકવાણા, સ્થાનિક સામાજિક કાર્યકર તરીકે ધારી રેલવે સ્ટેશનને જે ટ્રેન બંધ થયેલી હતી ખીજડીયા અમરેલી, એ આગામી દિવસોમાં ફરી ચાલુ થવા જઈ રહી છે, ત્યારે સ્થાનિકોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળે છે। જે થોડીક રોડની આ મેન્ટેનન્સ ખર્ચ માટે રેલવે પાટાના એમના માટે આ કામગીરી બંધ કરવામાં આવેલ હતી। ફરી આપણા ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીના પ્રયત્નોથી આ રેલવે ફરી ચાલુ થવા જઈ રહી છે, ત્યારે ધારી, ચલાલાથી અમરેલી અને વેરાવળ સોમનાથ જે પ્રવાસી જવા જઈ રહ્યા છે, ત્યારે એમને પણ આ આનંદનો લાભ મળશે ટ્રેનનો। હાલ ધારી રેલવે સ્ટેશનની અંદર અને આગળના બધા સ્ટેશનની અંદર રેલવેનું મેન્ટેનન્સનું કામ શરૂ છે, જેથી કરીને યાત્રીઓને અને અહીંની પબ્લિકને ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે કે જેમ બને એમ ઝડપી શરૂ થાય એવી સંભાવના ખરી છે।